રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપી વિકાસ સાય આ બંનેને એક સવાલ પૂછવા માંગુ છું કે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવતી રેડમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ફક્ત આ જ અધિકારીઓને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? આ જ અધિકારીઓને સસ્પેન્ડ કેમ કરવામાં આવે છે? આ જ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં કેમ આવે છે? બનાસકાંઠાથી નીકળેલો દારૂ પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદમાં પહોંચતો હોય તો એના રસ્તામાં આવતા તમામ જિલ્લા પોલીસ વડાઓની જવાબદારી ખરી કે કેમ? અને જો હા, તો આજ દિન સુધી તમે કેટલા જિલ્લા પોલીસ વડા, કેટલા એસપી, આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ટ્રાન્સફર કરી, ડિસમિસ કર્યા અને એમની સામે ખાતાકીય રાહે પગલાં ભર્યા? એ ગુજરાતની જનતાને જણાવો. જો નહીં જણાવો તેનો મતલબ એમ થશે કે તમે ફક્ત ગુજરાતના નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરો છો અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ છે એના માટે તમારી રહેમ નજર છે. આશા રાખું છું કે તમે મારી આ વાતને રિસ્પોન્ડ કરશો અને યોગ્ય પગલાં ભરશો.